મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસ રૂપ સ્પર્શતણી, કુદરતી અવસ્થા મનની, મૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સુળ પરમાણુ રૂપી, એવી માયાની અટકણ રે, ઓળખ્યાના પ્રગટને જરી, કોટી વર્ષોના પડળો રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની, અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. વિષ્ણુકાંતજી થોડો પ્રકાશ હા, પાડો કે જીતેન. દાદા ભગવાને આપણે શું આપણું કરી આપ્યું છે આપણને. નીચે સમજણ આપી છે કશી? હા આપી છે ભાતિકભાઈ, હા, થોડું ઉપર લો. હા, સમજણ. દાદા ભગવાન જે એમ પટેલમાં પ્રગટ થયા, એક એવા કુદરતી પ્રગટ્યા કે મૂર્તિમાં અમૂર્ત જળ્યા અને આખા વ્યવહાર જગતનો ફોડ પાડ્યો. દિવ્ય ચક્ષુ એવા ખોલી આપ્યા કે બધે શુદ્ધાત્મા દેખાયા, પોતાનામાં અને બધામાં દેખાય. એમ કરતા કરતા મૂળ એટલે પૂરણ પુરુષ લગી પહોંચ્યો તે અદ્ભુત આ અવતાર રે. સમજે ને? એટલે કે કીધું કે આ મંદિર એ કુદરતી રચના છે. આજે આપણા મન વચન કાયા રૂપે જે મંદિર છે એ કેવું છે તો કે કુદરતી રચના છે, એમાં કોઈ કરનાર નથી. પરંતુ આ અહંકારને લીધે આખી જે કુદરતી રચના હતી એ શું થયું તો કે બધી પોતે કરતા ભાવ અંદર ઉમેરાયો એટલે બધો ડખો અંદર થઈ ગયો. પરંતુ આ જ્ઞાનની સમજણ આપણને હવે પ્રાપ્ત થઈ છે તો કે એ ડખાવાળો જે ભાગ છે એને આપણે નિરંતર જો કરવાનું છે. કે ડખો એટલે શું? થતી કોઈ પણ ક્રિયા, બધી જ ક્રિયાઓ મન વચન કાયાની એ કુદરતી રીતે જ થઈ રહી છે. પરંતુ મય જે અંદરનો અહંકાર છે એ આપણને હું કરું છું એ નિરંતર અહંકારનો જે ડખો છે એ આપણને દરેક ક્રિયામાં બતાડ કરે છે. તે અહંકારના ડખાને આપણે
જોવાનું છે. અને એ જેટલું જેટલું આપણે જોતા જઈશું ત્યાં ક્યાં ક્યાં આપણને ડખો કરે છે, તો કે ડખો જેટલો જેટલો પણ આપણે જોતા જઈશું એટલું એટલું આપણું પણ કુદરતીપણું અંદર ખુલ્લું થતું જશે. અત્યારે મેક્સિમમ જે મગજમારી જે શું છે, તો કે મૂળ અહંકાર જે તો એ જતો રહ્યો, પરંતુ અત્યારે ખાલી થતો, એટલે એને દાદાએ કીધું કે આ પોતાપણાવાળો જે અહંકાર છે, ખાલી થતો અહંકાર, એ દરેક જગ્યાએ એનો પરચો બતાડે છે. સમજાય ને? તો કે એ ખાલી થતો અહંકાર એ આપણને કુદરતી રચનામાં ડખો કરે છે. તે આપણે સવારથી સાંજ સુધી આખા દિવસ દરમિયાન આપણે અંદર સામયિકમાં જોવાનું કે ક્યાં ક્યાં એ અહંકારના ડખા આપણને અંદરથી પજવે છે, એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ.